वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक का आयोजन हुआ था और इस बैठक के तहत 13 जितने कार्यों को मंजूरी के लिए रखा गया था। विभिन्न मुद्दों पर चर्चाएं करने के बाद एक कार्य को नामंजूर किया गया और 12 कार्यों को मंजूरी दे दी गई। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी। तब चर्चा के अंत में 13 में से 12 कार्यों को मंजूरी दी गई, जबकि एक कार्य जो कि छाणी प्रवेश द्वार से छाणी सर्कल तक गौरव पथ बनवाने का कार्य था, उसे नामंजूर कर दिया गया। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी में टोटल 13 प्रपोजल चढ़ावવામાં આવી હતી। એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 11 માં વડ ગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડેન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડેન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ગટર 5% ઓછાના ભાવે 3.59 કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી અને મંજૂર કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં વોર્ડ 4માં ગોવર્ધન પાર્ક 4 રસ્તાથી નિલેક્સ સિટાડેલ કોમ્પ્લેક્સથી રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઇન સુધી નવી ડ્રેનેજ નળીકા જે 3.35% ઓછાના ભાવે 4.28 કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 16માં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી 4 રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગથી ડ્રેનેજ લાઇનના કામને 11% વધુ મુજબના કામને 12.46 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરિત થવાથી 130 એમએલડીનો નવો એસટીપી એમપીએસ સાથે 10 વર્ષના ઓવરડેપ સાથેના કામને 14.31% વધુ મુજબ 245.79 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।